સાહેબ, રણ મેદાનની અંદર યુદ્ધના ડંકા વાગતા હોય અને એ મારા દેશના નવયુવાનો આ દેશની બોર્ડર હાંસવીને બેઠા હોય અને દુશ્મન દેશની સામે ધડબડાટી બોલાવી દે અને પોતાના પ્રાણની પણ ચિંતા કર્યા વગર આ દેશની માટે ખપી જનાર હોય સાહેબ, એના મંદિરો બંધાય, એના મંદિરો બંધાય, એ પ્રાતસ્મરણીય બની જાય, એ વંદનીય બની જાય સાહેબ. એવા મારા આર્મીના જવાનોને સેલ્યુટ સેલ્યુટ સેલ્યુટ, કરોડ કરોડ વંદન. આર્મીના જવાનોના શરણોમાં કરોડ કરોડ વંદન. દેશની અંદર ખુમારી હતી, આ દેશની અંદર ખમીરી હતી, આ દેશની અંદર ગૌરવ કાયમ છે અને ખુમારી કાયમ છે અને ખમીરી કાયમ છે ભાઈ. એ નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. ફૂલોને અત્તરનું પદ પામવા, ફૂલોને અત્તરનું પદ પામવા તેલની ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે, ઉકળવું પડે છે. એમ શ્રેષ્ઠતાને પામવા આપણે ઘસાવવું પડે, ઘસાવવું પડે. શોર્ટકટ માર્ગેથી ઉજળા નહીં બનીએ, ધીમી ગતિએ રસ્તે હાલવાથી ઘસાઈને આપણે ઉજળા બનીશું. આપણા ઇતિહાસ તો તમે જુઓ, મહારાણા પ્રતાપ જુઓ, છત્રપતિ શિવાજી મહારાજ જુઓ, બધાય રાજાઓ જ્યારે અકબરના શરણે બેહી ગયા હતા ત્યારે આપણે ચિત્તોડના મહારાણા પ્રતાપ ઝૂક્યા નતા ભાઈ. અને અંતમાં અકબરને ઝુકાવી અને દિલ્હીમાંથી વિદાય અપાવી છે. આ ખમીરીની વાતો ભાઈ ગામડે ગામડે અત્યારે ધરબાયેલી પડી છે સાહેબ. આ અમારે ગાવું નથી પણ ગાવાનું મન થઈ જાય, અંદરથી રહેવાતું નથી. કારણ કે આ ખમીરી અને કુમારી આ ધબકતું છે ભારત. ખમીરી કુમારીને આ ધબકતું ભારત, હે જી એના મૂલ કોણ કરે રે મારા ગુરુજી. આવો તો તમ સંગ વાતડી કરીએ, એ મારા ગુરુ આવો તો તમારે સંગ વાતડી કરીએ. ખમીરી ને ખુમારી જ્યાં લગી આ દેશમાં ધડબડતી રહે ને ત્યાં લગી મારા દેશનો નવયુવાન ક્યારે ઢીલો નહીં પડે, ક્યારે ઢીલો નહીં પડે. અને ભાઈ આ મહાન સંતોની ઋષિ મુનિઓની આ ધરતી હે, અહીંયા તો કણકણમાં કૃષ્ણ, કણકણમાં રામ, કણકણમાં કૃષ્ણ, કણકણમાં રામ. ઈ ધરતીને આપણે સંતાનો સહી અને ઢીલી ઢીલી વાતો કરીએ, કેમ હાલે મારા ભાઈ? એ નથી મફતમાં મળતા, એ એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. આ દેશની અંદર આ દેશ ગૌરવવંતો છે સાહેબ. આ દેશની સંસ્કૃતિ અજોડ છે, અજોડ છે. આપણી સંસ્કૃતિનો આપણે પાર પામીએ એમ નથી. આટલી વિશાળ છે, વિશાળ છે.